તો જય ગૌ માતા મિત્રો, મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રાકૃતિક ટામેટા કરેલા છે, તો એના માટે મંડપ જેવું કરી અને આધાર કરેલા છે। તો હવે હું તમને બતાવું। સરસ મજાની ફૂટ છે, સરસ બેઠા છે ટામેટા, જોરદાર આવ્યા છે અને હવે ટામેટા આવવાની શરૂઆત થઈ ગઈ છે। 100% પ્રાકૃતિક કરીએ છીએ મિત્રો। મારું તો એવું કહેવાનું થાય છે કે દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે હવે રાસાયણિકને હાવ બંધ કરો અને દરેક જણ જો આ મારે બિલકુલ હું 100% પ્રાકૃતિક કરું છું। આમાં કોઈ જાતનું યુરિયા ડીએપી કોઈ આપણે વાપરેલ નથી। 5-6 વર્ષ થઈ ગયા મારે કે આની અંદર કોઈ જાતની જરૂર લાગતી નથી, આમાં કોઈ જરૂર જ નથી। અમે ગાય આધારિત ગાયનું જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે અમદાવાદથી આપણે લાયેલા છે ભાઈ ગોપાલભાઈ સુધારિયાને ત્યાંથી, જો આ ટાઈપનો જુગાડ કર્યો છે અને સરસ મજાના ટામેટાની શરૂઆત થઈ ગઈ છે। એટલે થોડાક ઊંચા કરી દે હું એટલે સરસ બગડશે નહીં અને સરસ બેહવા માંડ્યા છે। તો થોડી હવા અડે અને સરસ મજાનો પાક થાય ટામેટાનો। અને દરેક ખેડૂતને વિનંતી છે કે દરેક જણ પોતાના માટે તો કરો જ, પણ બીજાને આપણે ઝેર શું કામ ખવડાવવું પડે? એમ જેટલું કરો એટલું 100% કરો પ્રાકૃતિક। અને જે વેચાણ કરો એ પણ પ્રાકૃતિક કરીને વેચો, હાટે ભાવ થોડાક ઊંચા લ્યો તો તમને પોહાય, ખાવાવાળાની તબિયત સારી રહે અને દરેક જણનું હચવાઈ રહે। એટલા માટે અમે તો આત્મામાં જોડાયેલા છે અને આત્માની 100% પ્રાકૃતિકની ટ્રેનિંગ લઈ અને મારે તો આ 6 વર્ષથી હું બિલકુલ આમાં 6 વર્ષ થઈ ગયા। અમે 6 વર્ષથી આમાં કોઈ જાતનું રાસાયણિક દવા કે યુરિયા ડીએપી હાવ સ્વતંત્ર બંધ કરેલું છે। આમાં કોઈ જાતની જરૂર લાગતી જ નથી। એમાં કોઈ છોડમાં કચાશ છે? આ ફૂલ છોડ છે, આને લગભગ અમે આ 4થી વાર વીણવાના થાય। જેટલા વીણો એટલા 4 ગણા પાછા ફૂટે, એટલે યુરિયા ડીએપીની જરૂર છે જ નહીં આમાં। એટલે કોઈ કહેતું હોય કે યુરિયા ડીએપી વગર નથી થતું, તો એ એની મનનો વહેમ છે, એના મગજની ભ્રમણા છે। એટલા માટે મારી તો દરેક ખેડૂતને વિનંતી છે કે દરેક જણ જો આજે અધર કરવાના બાકી છે, એટલા બધા ફૂટ્યા છે ને ટામેટા। અમે પ્રાકૃતિક ખેતી જે ખેત પેદાશોનો સ્ટોલ બનાવેલો છે, આ બધી શાકભાજી ત્યાં જ જાય અમારી। આ બધી શાકભાજી અમારી ત્યાં જ જાય। ઉંબરી અને અરડુવાળાના પાટિયાની નજીક હાઈવે ઉપર, પાટણ શિવોરી હાઈવે ઉપર બનાવેલ છે સ્ટોલ। તો ત્યાં આગળ આ બધી પ્રાકૃતિક શાકભાજી તમને મળી રહેશે, ત્યાં સ્ટોલ બનાવેલો છે। કારણ કે માર્કેટમાં બધાના ભેગી રાસાયણિકવાળા ભેગી વેચવી પોસાતી નથી એમને। એટલે અમે અમારી રીતે વેચાણ માટેની વ્યવસ્થા કરી છે થોડીક। એટલે આપણે પણ ઝેર મુક્ત ખાવું છે અને બીજાને પણ ઝેર મુક્ત ખવડાવવું છે, એવી અમારી ભાવના છે ખેડૂતની। અને મારી દરેક ખેડૂતને વિનંતી છે કે દરેક જણ પ્રાકૃતિક કરો, થોડેથી શરૂઆત કરો, 1 વીઘાથી શરૂઆત કરો, પણ કરો તો જ દવાખાનામાં ખોટા રૂપિયા જતા બંધ થાય અને દરેક જણનું સારું શરીર સારા રહેશે અને તબિયત જળવાઈ રહેશે। આવનારી પેઢીને પણ રોગમુક્ત કરી શકશો। ન કે રોગોનું પ્રમાણ તો એટલું બધું વધ્યું છે કે નાની ઉંમરમાં ડાયાબિટીસ ને, કેન્સર ને, હાર્ટ એટેક ને
હવે એ વધતું જ જાય છે. એટલે એના માટે દરેક ખેડૂતને પ્રાકૃતિક બેઝ ઉપર આવ્યા વગર છૂટકો નથી. આવવું જ પડશે, આજે નહીં તો કાલે 100% પ્રાકૃતિક પર આવવું પડશે. અને એ સિવાય કોઈ ઉદ્ધાર નથી. એટલે હજી એ સમય છે, પાછા વળી જાઓ તો સારું. ને કે કોઈ મોટો ખેડૂત હોય, લાખોની કરોડોની મિલકત હોય, પણ ઘરમાં મેઇન માણા હોય, કુદરત ના કરે અને કોઈ એવો ભયંકર રોગ થાય તો પછી મિલકત શું કામ નહીં એમ. એટલે વહેલાસર જાગીને પાછા વળી જાઓ તો સારું છે. તો મિત્રો, દરેક ખેડૂતને મારી નમ્ર અપીલ છે કે દરેક જણ પ્રાકૃતિક ઉપર આવો અને પોતે સારું ખાઓ અને કોઈને પણ તમે માલ વેચો એને પણ બિચારાને સારું મળે. તો જય ગૌ માતા. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય ગૌ માતા મિત્રો.